જય માતાજી મિત્રો આજે ખેતરમાં હું બેઠો છું. બેઠા બેઠા એક વાત યાદ આવી. હવે વાત એવી કે બડો બડાઈ ન કરે બડો ને બોલે બોલ, હીરા મુખ ના કહે લાખ અમારા મોલ. અમારે કવિરાજ એના કને ઘોડી ને ઘોડીના હંજ જે છે બેહવાના જે હંજ આવે એમાં ચાંદીની સોનાની એવી થોડીક પટ્ટીઓ મારેલી. એને કને હવે 2 પૈસા હશે. હવે કુદરતનું કરવું છે ને, એક જગ્યાએ ચારણ સંમેલન હતો. એટલે સંમેલનનો જે મુખ્ય માણસ હતો એને ત્યાં બધાના ઉતારા. એમાં ઘોડીવાળા કવિરાજ ગયા. એટલે ઘોડી ઠેઠ એટલે ચારણના જ્યાં ખાટલો હતો હું લઈ ગયા અને કીધું કે આમાં મારે કિંમતી હંજ છે. એટલે કવિરાજ ઘોડી છે ને મારે એવી જગ્યાએ બાંધવી છે કે આ હંજબંધ ચોરાઈ ન જાય, કિંમતી છે. હવે ઓલ્યા ચારણે જે જજમાન ચારણ હતો એણે એને છોકરાને કીધું કે બેટા ખીલા લઈ આવ ને, અહીંયા જ કવિરાજની ઘોડી બાંધી લઈએ, બહુ કિંમતી હંજ છે. છોકરો 2 ખીલા લઈ આવ્યો, 4-4, 5-5 કિલાના, પણ એ ખીલા ખોનાના હતા ભાઈ. હવે એમાં ઘોડી બાંધીને આ કવિરાજ ઘોડીવાળા ટેરડાઈ ગયા. એટલે કહે છે કે બડો બડાઈ ન કરે બડો ને બોલે બોલ, હીરા મુખસે ના કહે લાખ અમારા મોલ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ દી કહેતો નથી સબસ્ક્રાઈબ કરવાનો, આજ કહું છું ભાઈ, કરજો થોડી સબસ્ક્રાઈબ.